હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું એકદમ લીલુંછમ ટેસ્ટી એવું સુરતી તુરિયા પાત્રાનું શાક. તો જે લગ્ન પ્રસંગમાં હોય એવું ટેસ્ટી એવું સ્પેશિયલ મસાલા સાથે એકદમ ચટાકેદાર ટેસ્ટી એવું સુરતી તુરિયા પાત્રાનું શાક બનાવીશું. અને આ શાક ઘરના મસાલામાંથી જ બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે મેં કૂણું એવું એક તુરિયું લીધું છે. તો એક તુરિયામાંથી 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બનશે. તો તુરિયાના મેં 3 ભાગમાં કટ કરી એની છાલ કાઢી લીધી છે. તો મીડિયમ એવી છાલ કાઢવાની છે, વધારે પડતી છાલ કાઢવાની નથી. પછી એને આ રીતે ગોળમાં કટ કરી અને આ રીતે લાંબા એના કટ કરશું. તો વધારે પતલા પણ નહીં, જાડા પણ નહીં, આ રીતે એને કટ કરશું. કેમ કે તુરિયાને ચડતા બિલકુલ વાર નથી લાગતી, એટલે વધારે પડતા પતલા એવા કટ કરવાનું નથી. તો એક તુરિયામાંથી 2 વાટકા જેટલા આપણે આ તુરિયાના ટુકડા બનીને તૈયાર થયા છે. હવે આ શાકનો સ્પેશિયલ આપણે મસાલો બનાવી લઈશું. તેના માટે અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી જેટલા સફેદ તલ, ત્રણેય વસ્તુને ખાયણીમાં ખાંડીને લેવાની છે. આ રીતે ખાયણીમાં ખાંડીને લેવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો અધકચરી મેં એને ક્રશ કરી છે. હવે આ મસાલો આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું. તો શાકનો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકશું. તો આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તો આપણે તેલ થોડું વધારે લેશું. તો અડધા વાટકાથી ઉપર એટલું મેં તેલ લીધું છે. હવે એમાં થોડા આપણે કાજુના ટુકડાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું. તો કાજુને મેં 2 ભાગમાં કટ કર્યા છે. થોડા બ્રાઉન કલરના થાય એટલે આ રીતે તળી એક વાટકીની અંદર આપણે કાઢી લઈશું. તો તેલ ગરમ થાય એટલે 2 તજના ટુકડા એડ કરશું. તજનો સ્વાદ શાકમાં ખૂબ જ સરસ આવશે. 1 ચમચી આખું જીરું, તમાલપત્ર અને લાલ મરચું એડ કરશું. જીરું સરસ તતડી જાય પછી આપણે જે મસાલો ખાંડીને તૈયાર કર્યો છે એડ કરશું. તો આખા ઘરમાં આ મસાલાની સુગંધ ખૂબ જ સરસ આવશે અને શાક પણ એકદમ ટેસ્ટી એવું બનશે. આ મસાલો એડ કરી પછી તુરિયાના ટુકડા એડ કરશું, બરાબર મિક્સ કરી લેશું. તો આ તુરિયાને તેલમાં જ આપણે ચડવા દેશું. હવે તીખાશ માટે મેં આદુ મરચી લીધા છે. તો આ સુરતી તુરિયા પાત્રાના શાક જે છે એમાં આદુ મરચીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આદુ મરચી થોડા ચડિયાતા લેવાના. આ શાક થોડુંક સ્વાદમાં તીખું છે, એમ ખાવાની ખૂબ મજા આવશે. તો મસાલામાં હિંગ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. તો અત્યારે પાણીનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે તુરિયાના શાકમાં પાણીનો ભાગ હોય છે, એટલે તુરિયું છે એ તેલમાં જ ચડી જશે. તો ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખી તુરિયાને આપણે ચડવા દેશું. ત્યાં સુધીમાં આપણે પાત્રાને કટ કરી લેશું. તો આ પાત્રા મેં ઘેરે જ બનાવ્યા છે. જો તમારે પાત્રાનો વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં મૂકેલો છે. તો આ પાત્રાને આપણે જે રીતે તુરિયાને કટ કર્યા છે એ જ રીતે એને લાંબા કટ કરશું. તો ઘેરે બનાવેલા પાત્રા છે એટલે શાકમાં પણ વધારે પડતો ચણાનો લોટ એડ કર્યો છે એવું નહીં લાગે અને શાક પણ ખૂબ જ ટેસ્ટી એવું બનશે. ખાવાની પણ ખૂબ મજા આવે એવું આપણું શાક બનીને તૈયાર થશે. તો પાત્રાને મેં આ રીતે લાંબા જ કટ કર્યા છે, જે રીતે તુરિયાને કટ કર્યા છે એ જ રીતે આપણે પાત્રાને પણ કટ કરશું. તો 2 વાટકા જેટલા આપણે તુરિયાના ટુકડા હતા, તો 1 વાટકા જેટલા આપણા આ પાત્રાના ટુકડાને લેશું અને આ રીતે મેં લાંબા કટ કર્યા છે. તો ત્યાં સુધીમાં આપણું શાક છે પણ સરસ તુરિયા છે એ તેલમાં કૂક થઈ ગયા. તો ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લેશું. તો તેલમાં જ આપણા આ તુરિયાના ટુકડા છે સરસ કૂક થઈ ગયા છે, બરાબર મિક્સ કરી લેશું. તો પાણી નાખ્યા વગર જ આ ટુકડા છે એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે મિક્સ કરી મસાલામાં ધાણા જીરું, થોડું શેકેલું જીરું પાવડર મેં એડ કર્યો છે. ગરમ મસાલાનો પણ મેં ઉપયોગ કર્યો નથી, છતાં શાક બહુ ટેસ્ટી બનશે.
આ શાકમાં આદુ મરચીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આદુ મરચી છે થોડા ચડિયાતા લેવાના. હવે આ શાક સ્વાદમાં ગળ્યું પણ હોય છે અને તીખું પણ હોય છે. તેના માટે મેં ગોળ આંબલીનું પાણી લીધું છે. તો 2 થી 3 ચમચી જેટલું ગોળ આંબલીનું પાણી એડ કરશું. જો તમારે ગોળ આંબલીનું પાણી એડ ના કરવું હોય તો લીંબુ અને ગોળ એમ બંને શાકમાં એડ કરવાના. બરાબર મિક્સ કરી 1 વાટકા જેટલું ગરમ પાણી એડ કરશું. તો અત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર મિક્સ કરી લેશું. મિક્સ કરી પાણી એડ કર્યું છે એટલે ઢાંકીને બીજી 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો રસો એકદમ સરસ આપણો ઉકળી ગયો છે. 2 મિનિટ જેવું થાય એટલે ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લેશું. અત્યારે શાકમાં થોડો રસો વધારે દેખાય છે પણ આપણે તુરિયાના ટુકડા ચડી જાય પછી પાત્રાના ટુકડા એડ કરશું. તો હવે આપણે જે પાત્રાના ટુકડા કર્યા છે એડ કરશું. તો 2 વાટકા જેટલા તુરિયાના ટુકડા હોય તો 1 વાટકા જેટલા આપણે પાત્રાના ટુકડા એડ કરવાના છે. બરાબર મિક્સ કરી લેશું. હવે મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકીને આપણે બીજી 1 થી 2 મિનિટ માટે આ શાકને ચડવા દેવાનું છે. એટલે જે આપણે પાણી એડ કર્યું છે અને પાત્રા એડ કર્યા છે એકદમ સરસ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જશે. તો આપણે ઢાંકણ ખોલી બધું એકદમ સરસ મિક્સ કરી લેશું. તો રસો છે એકદમ સરસ ઉકળીને ઘટ થઈ ગયો છે. હવે આપણે દ્રાક્ષ, કાજુના ટુકડા અને થોડું ટોપરાનું છીણ એડ કરશું. ઉપર લીલા ધાણા એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. તો જે આપણે પાછળથી મસાલા એડ કર્યા છે તેને સરસ બધા શાકભાજી સાથે કૂક કરવા માટે થોડીવાર માટે ઢાંકી અને થોડીવાર માટે જ આપણે એને કૂક થવા દેવાનું છે. તો બધા જ મસાલા એકદમ સરસ શાક સાથે મિક્સ થઈ ગયા છે અને આપણું શાક પણ ઘટ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાકમાં પાણીનો ભાગ રહે એ રીતે રાખવાનું નથી. તેલનો જ રસો રહે એ રીતે જ શાકને થવા દેવાનું છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું. તો એકદમ ટેસ્ટી એવું લીલુંછમ આપણું સુરતી તુરિયા પાત્રાનું શાક બનીને તૈયાર થયું છે. એકવાર ચોક્કસ તમે પણ ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી એવું બનશે અને ઘરના જ મસાલામાંથી એકદમ ટેસ્ટી એવું આપણું સુરતી તુરિયા પાત્રાનું શાક બનીને તૈયાર થયું છે. આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.